મહેસાણામાં કપાસના ખરીદ કેન્દ્રોમાં વધારો કરવાની માંગ ઉઠી છે। તાલુકા દીઠ 2 ખરીદ કેન્દ્રો શરૂ કરવાની ખેડૂતોની માંગ છે। ખરીદ કેન્દ્રો ઓછા હોવાથી ખેડૂતોને પડી રહી છે હાલાકી। કેન્દ્રો સુધી માલ લઈ જવા માટે ખેડૂતોને વધુ ખર્ચ થઈ રહ્યો છે, એટલા માટે જ અહીંયા માંગ કરવામાં આવી છે। પૂરતો ભાવ પણ ન મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। सरकार द्वारा कपासना भावोने योग्य भावथी जे छे ते खरीदवानी जे छे ते वात तो करवामां आवी छे, परंतु हालमां केन्द्रोनी अछत होवाना कारणे खेडूतो पोतानो जे छे ते महामूली जे उपज जे छे ते कपासनी उपज छे ते केन्द्रो सुधी पहोंचतो नथी ने अन्य वेपारीओने वेचीने जे छे ते मजबूरन जे भाव मळे ते भावमां ते वेचवा जे छे ते तैयार थाय छे। त्यारे हाल आपणी साथे महेसाणा जिल्लाना खेडूतो जोडाया छे। आपणे खेडूतो साथे वात करीए कपासनी उपज थाय छे त्यारे वेचाण करवामां कया प्रकारनी तकलीफ पड़े छे, शुं तेमनी मांग छे ते समग्र मामले आपणे वात करीशुं। सौप्रथम आपने पूछीश के शुं कहेशो जे प्रकारे कपासनी उपज आपणा महेसाणा जिल्लामां वधारे थती होय छे तो हालमां खरीद केन्द्रोनी अछतना कारणे केवी तकलीफ पड़े छे? मारू गाम लाखवड है। लाखवड में कपासનું મોટું વાવેતર થાય છે। એમાં સરકારે તો એમ કે ટેકાના ભાવ નક્કી કરેલા જ છે, પણ અમારા અહીંયા તાલુકામાં 2 ખરીદ વેચાણ કેન્દ્રો જો સરકાર આપતી હોય તો અમારા ખેડૂતોને કંઈ તકલીફ પડે નહીં અને અમને સારો એવો ભાવ મળે અને અમારી ક્વોલિટીની ગુણવત્તાના આધારે અમને ફાયદો થાય તો 2 કેન્દ્રો સરકારને ખોલવા માટે વિનંતી। बिल्कुल थी जे प्रकारे कपासનું વાવેતર થાય છે, ખરીદ કેન્દ્રો ઓછા હોવાના કારણે તકલીફ કેવી પડે છે ખેડૂતને? ખરીદ કેન્દ્રો ઓછા હોય એટલે ત્યાં જ્યાં ખરીદ કેન્દ્ર હોય ત્યાં સુધી અમે પહોંચી નહીં શકતા, એટલે 2 ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ બનાવવા માટે અમારી માંગ છે। અન્ય જગ્યાએ વેચવા જવું પડે તો ભાવ ઓછો મળે? હા, ભાવમાં તકલીફ પડે અને બધું જ્યાં ખરીદ કેન્દ્ર છે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશન વધી જાય છે। बिल्कुल थी अन्य खेडूतो पण छे। काका तमे शुं कहेशो, खरीद केन्द्र होय तो शुं फायदो रहे खेडूतने? हाल शुं तकलीफ पड़े छे? बजारमां जे वेचवा माटे माल એટલે ભાવ મળતા નહીં અમને એમ કહો એટલે આવ થોડી 2 કેન્દ્રો તાલુકા દીઠ તો અમને ભાવ મળી જાય। વેપારીઓ મન ભાવ એવા ભાવ આપે એ તો નક્કી જ નહીં, ઊંચા કરી લઈ લો એમના ભાવે આપણે લઈ લો, આપણે વેચવું પડે, નુકસાન મોટું પડે, શું કરે પણ ના હોય કેન્દ્રો એટલે આપણે શું કરવા જરૂર પડે આપવા માટે। કાકા તમે શું કહેશો, ખાસ કરીને જે કેન્દ્રોની 2 કેન્દ્રોની જે માંગ કરી રહ્યા છો, વેપારીઓ મન ભાવે તેવા ભાવ લઈ રહ્યા છે, તો હાલમાં શું પરિસ્થિતિ ખેડૂતની? એક તો માવઠું સર્જાય છે, આવું બધું થઈ રહ્યું છે, ત્યારે શું તકલીફ પડી રહી છે? તાલુકા દીઠ 2 ખરીદ કેન્દ્રો સરકાર બનાવે તો અમારે બજારમાં માલ વેચવા જવું ના પડે અને ત્યાં અમારા માલનું શોષણ થાય છે, પૂરતો ભાવ મળતો નથી। એક બાજુ કુદરતના વરસાદનું પણ નુકસાન વત્તા માર્કેટમાં પણ નુકસાન થાય છે। તો સરકારને નમ્ર વિનંતી કે અમારા તાલુકામાં 2 ખરીદ કેન્દ્ર બનાવે તેવી અમે અપીલ કરીએ છીએ। બિલકુલ થી આપની પાસે આવીશ। ખાસ કરીને એક તો કુદરતી જે માવઠાઓ સર્જાતા હોય છે તેને લઈને પણ નુકસાન જાય છે, સહાયની જાહેરાત તો થાય છે, પરંતુ જ્યારે માલ જે બચ્યો હોય છે તે વેચવામાં શું તકલીફ પડી રહી છે હાલ આ કેન્દ્રોની અછતના કારણે? કેન્દ્રોની અસર સરકારે જે કુદરતી સહાય, આ કુદરતી નુકસાન છે એ સરકારે જાહેર કર્યું કે ભાઈ દરેકને મળવું, પણ સાહેબ અમને આનો ભાવ મળતો નથી આ માલનો, તો ખેડૂતમાં આપણો શું કરે તો કે વેપારીના ત્યાં લઈએ લે, વેપારી એના ભાવે હરાજીમાં મૂકીને લઈ લે। સરકાર ભાવ નિયત કરે છે પરંતુ તે ભાવમાં આપી નથી ખેડૂતો એ સરકાર નિયત નક્કી કરે છે પણ એ ભાવ ખેડૂતો અમને આ વેપારી અમને આપી શકતા નથી કે ભાઈ આ માલનો આ ભાવ, આ માલનો આ ભાવ। આ ટેકાના ભાવવાળા કેન્દ્રો ખરા ને ત્યાં અમે જઈ શકતા નથી, એટલે અમારા તાલુકામાં 2 કેન્દ્રો અમને આપો। બિલકુલ થી આ મહેસાણા જિલ્લાના ખેડૂતો ખાસ કરીને વાત કરી રહ્યા છે કે જે પ્રકારે પોતાનો મહામૂલી જે ઉપજ હોય છે તેને વેચવા માટે જે છે તે જ્યારે કેન્દ્રો હોય છે તે કેન્દ્રો પર પહોંચી નથી શકતા, ત્યારે જે તે વેપારી પાસે વેચવા જતા હોય છે ત્યારે વેપારી જે છે તે તેમને તે પ્રકારના ભાવ, તેમના પૂરતા ભાવ નથી આપતો ને જે ભાવ મળે છે તે ભાવમાં હાલમાં જગતનો તાત પોતાની જે મહામૂલી ઉપજ, જે કપાસની જે ઉપજ છે તેને વેચવા મજબૂર બન્યો છે। ત્યારે હાલમાં તો જગતના તાતની માત્ર એક જ માંગ છે કે તાલુકા દીઠ જે છે તે 2 ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવે, જેથી લઈને જે ખેડૂતો જે છે તે સરળતાથી પોતાનો જે છે તે કપાસની જે ઉપજ છે ત્યાં આગળ જઈને વેચી શકે, પોષણક્ષમ ભાવ મેળવી શકે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।